શ્રીમદ જસિંગ બાપા કેસેટ નંબર 785 ખેડ ચાંદરણી અને ખડોદા તારીખ 13/2/1984। આ સમય છે એ આપણા બધા વ્યવહારિક નિમિત્ત ઉપર નથી, આપણા દેહના વ્યવહાર ઉપર નથી, પરધર્મ ઉપર નથી। આ નિજ ધર્મ પેલા આપણામાં સચ્ચિદાનંદ આત્મા અલૌકિક પરમાત્મા સ્વરૂપ ભગવાન છે એવો આપણામાં આત્મા છે। એ આત્માનો ધર્મ સમજવા માટેનું સોનસ એ સત્સંગ, અને દેહનો ધર્મ જે પાળવો એ પરધર્મ છે। જન્મવું, મરવું, ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, ઘોડા, ગાડીઓ, મોટરો, આ બંગલા, મહેલ, માળીઓ એ બધો પરધર્મ છે। પોતાનો ધર્મ આ બધા પરભાવથી મુકાઈ અને આત્મામાં શાંત થાવ, ઠંડા થાવ, નિર્મળ થાવ, આત્મા ભાવ વાળા થાવ, હંસ થાવ, પરોના દેહનો ભાવ મૂકી દો। એટલે સબ લાગેલું છે, નતું અને તું છે ને મટી જવાનું છે। તો ઓના પર મોહ નથી કરો, પરભાવથી શાંત થઈ, પરધર્મથી મુકાઈ જઈ અને નિજ ધર્મ એટલે આત્મા દેવ, અને આત્માનું ઘર પરમાત્મા છે। આપણો પરમ પિતા પરમાત્મા છે, આપણા બધા નાનો આત્મા છે એ બધા આત્માઓ પરમાત્માનો સંતાન છે, હંસ છે। શરીરે આપણને નથી, શરીરના ભાવ લઈ અને સત્સંગમાં આવેલા એટલે આપણને ફળરૂપ થતા નથી। સત્સંગમાં આવનાર મનુષ્યના દરેકના આત્મું યાદ કરવા જેવું છે કે નોમ અને રૂપ, ઘર, ભાઈ, બાઈ આ પરધર્મના ભાવ શાંત કરી અને આપણામાં ચેતન, જરહજ્યોતિ, શુદ્ધ સ્વરૂપી, નિર્વિકલ્પ એવો આત્મા ભગવાન ઘટોઘટમાં છે। એ આત્માને પરભાવથી મુકાઈને પરમાત્માના મય થઈ જવું, વિલીન થવું, એનું નામ ધર્મ કાર્ય કહેવાય, એનું નામ આત્માનો ધર્મ કહેવાય, નિજ ધર્મ એનું નામ કહેવાય। બીજા ધર્મો અનેક છે, ભાઈ ના હોય, બાઈ ના હોય, બાપ ના હોય, દીકરા ના હોય, દેશ ના હોય, કાર ના હોય, વસ્તુ ના હોય, આ સાલ હોય, બીજી સાલ હોય, ઘણા ભોગ જતા રહ્યા હોય, એ બધા પરધર્મો છે। પણ આજે જે ભગવાન આપણને સોનસ આલ્યું છે એ નિજ ધર્મ માં સ્થિત થવા, પરધર્મ થી મુકાઈ જવા, નિજ આત્મા પોતે સચ્ચિદાનંદ અને આપણું ઘર પરમાત્મા છે। આ પૂર્વ હમણાં કહેતા હતા કે સ્વર્ગ પાતાળ લોકમાં નથી, ઇન્દ્ર લોકમાં નથી, સ્વર્ગ દુનિયામાં તમે બધા નવખંડોમાં ફરો તો સ્વર્ગ સ્વયં ઉભો ધીન ભગવાન બેઠેલા નથી, પણ અત્યારે તમારી કલ્પના અગ્નિ શાંત થઈ ને આત્મા રૂપ ભગવાન હોબળ્યા, બધા ભગવાન હોબળ્યા। અત્યારે નિર્વેર વર્તી થઈ છે, ઠંડા થશો, ભગવાન યાદ આવ્યા છે। જુઓ પવન ને પ્રકાશ, પવન ને ગતિ આલનાર, સૂર્ય ને પ્રકાશ આલનાર, ધરતીને ઠેરાવનાર, આ બધા દેવ પરુમાના બનાવનાર, દરા નશાએ નસાનાર, ખાય તો રૂમ રૂમ પહોંચાડનાર, તમારા અમારા બધામાં ઘટ ઘટમાં સચ્ચિદાનંદ પરમાત્મા પ્રગટ થયા છે। ભગવાન યાદ આવ્યા છે। જો ભગવાન યાદ આવ્યા છે, અત્યારે તમારે લડવું હોય તો લડી ન શકાય, અત્યારે તમારે કોઈ ગાળ દેવી દેવ ન શકાય, તમારે ગાળો મને દેવી છે દેવી વાળું જાદો બધા જેટલા હશો એટલો મને ગાળો દેજો, પણ અત્યારે ના દેવાય, કેમ ના દેવાય? પરધર્મ ભૂલી જશો, નિજ ધર્મ પર આત્મા ભગવાન વાપર્યું છે। પરમાત્મા યાદ આવે, આ બધા ધણી પરમ પિતા અને એના જીવ છે એ યાદ આવે, એ વખત જીવની પુલટકી જાય। ગમે તો હોય તો છે, જંગલમાં હોય, ઘરમાં હોય, ગામમાં હોય, ખાટલામાં ઉભેલો હોય, પણ પરમાત્મા બધાના ધણી, બધાનું અધિષ્ઠાન, જેમાંની આપણે ઉત્પન્ન થયા છીએ, જેમાં ટકી રહ્યા છીએ ને મટી જઈએ તો હમાઈ જઈએ, એવા એક અખંડ બ્રહ્માકાર પરમાત્મા યાદ આવે એ વખત મનોવૃત્તિ શાંત થઈ જાય, હું તું ગઈ જાય, અમન તુમને દફતર ગુમ થઈ જાય, પશુ ભક્તિ કરવાની યથાયોગ સોનસતા રહેશે। પણ આપણે બધા જે મથન કરી રહ્યા છીએ એ આપણી યોગ્યતા અને લાયકાત અને પાત્રતા સારું કરીએ છીએ। તો અત્યારે તે બધા ભાવ જેવા ડાળ્યા છે એવા ભૂમિમાં બધા સૂચવાયા છીએ, અને આવ્યા છીએ એ બંધાવા નથી આવ્યા। કર્મના બંધનમાંથી મુક્ત થઈને આત્મામાં થઈ
ને પરમાત્માના હાથે કનેક્શન કરવા આવે છે. તમે બધા બીજા કોઈ કોમથી ભેગા નથી થયા. અજ્ઞાનના ભાવથી મુક્ત થઈ આત્મા ભાવ ઉપર આવી અને પરમાત્માના હાથી હોતો થઈ જાય. આપણા પરમ પિતા પરમાત્મા છે, ભગવાનના જાતમાં બેઠા છીએ, ધર્મ ક્ષેત્રમાં આવ્યા છીએ, તો આ ભાવ વધારે જાગૃત કરો. રામજી બાપાએ આટલું જ કામ કર્યું હતું. ફળ ભાવથી મુકાઈ ગયા હતા ના આત્માને પરમાત્મા મેળવી દીધું. નાથ બાપા આટલું જ કર્યું હતું. તો ફળ ધર્મ થી મુકાઈ ગયા હતા. શરીરની રચના નામરૂપ નિરંજન આ ભાવથી મુકાઈ ગયા હતા અને ચેતનના ભાવ પર આવીને પરમાત્માના હાથે હોતું થઈ ગયું. તો જો આજે એના ગુણ ગાય છે. એનો આશ્રણ રોમની કીડીઓ રોમના ખેત, સુખી ભરીએ બધા પેટ, દરિયા જેવું દિલ, સમુદ્ર જેવું મન, બધા આત્માઓના ભયદાન દેનારા દાતાર. જો ભગવાન દાતાર છે એ તો સિદ્ધ. જો સૂર્યનું દાન દીધેલું છે, ધરતી માતાનું દાન દીધેલું છે, પવનનું દાન દીધેલું છે, અગ્નિનું દાન દીધેલું છે, અન્નનું દાન દીધેલું છે, આ શરીરનું દાન દીધેલું છે, નેત્રોમાં દેખવાનું દાન દીધેલું છે, આ ભગવાનના દાન દીધેલું તત્વ છે. તો પાછો ભગવાન ના મહિમામાં જાય ને સત્સંગમાં જાય તો ભગવાનનું દાન દીધેલું છે, ભગવાનને અર્પણ કરો તો એના મણી મુક્ત થઈએ. આ બધું જે પણ કહ્યું જો તમારે આટલો હાથ ભગવાનના તત્વ ભગવાનને અર્પણ કરવા હોય તો આ સર્વ ભૂત હૃદયમાં ચેતન પરમાત્મા ઘટઘટમાં દરેકની દશાગ્નિમાં અગ્નિ નારાયણ રૂપ પરમાત્મા છે. એવાને અનાહારાલો કોઈ રીતે સાહેબ છો, વસંતથી ભાવથી શરીરથી સેવા કરો, બધા આત્માઓનો આશીર્વાદ મેળવો. એક પરમાત્મા આ દેહ છે એ પરમાત્મા નું પરમાત્માને અર્પણ કરી પરમાત્મા મય થઈ જવા માટે હતા છે. ચોક્કસ તમારે લોકે ગમે તું શીખવાડ્યું હોય ભગવાનની એક જ વાત હૃદયમાં મેળજો કે મનુષ્ય અવતાર એ આત્માને ભરભાવથી મુકાઈને પરમાત્મા મળવા માટે છે. જેમ ખેતી નેદામણ કાઢી નાખી અને ખેતીના છોડનો ઉછેર કરી અને પાણી આલે તો ઝાડવું પાકી લે છે. એ મનુષ્ય અવતારમાં ખરબસરા નથી રહો, ઘસર પસરથી ગોળિયા ધાતેલના ધાપોની નથી રાખો. જે આપણા આત્માને અધોગતિનું કારણ થતું હોય, રાગ હોય, આસક્તિ હોય, મોહ હોય, મમતા હોય, આ લોકની વાસના હોય, જે કપટ થતું હોય, મમતા થતી હોય, આ ભાવ ધોઈ નાખો. સત્સંગ એ ગંગા છે. સત્સંગની ગંગામાં જાય એના રોગ ધોવાઈ જાય. તો શુદ્ધાત્મા એક ભજનારા કરી કઈ છે કપડ મેલું થયું કેવું પાણસ કપડ મેલું થયું કેવું વિરાજી આત્મરોમ મોયો વિરાજી મારા આત્મરોમ ના સંગાથી મન મોયો. એમ આપડે થઈ ગયું છે એ બોલવાનું નથી પણ આત્મા રોમ તમારા હૃદયમાં બેઠા છું. ભગવાન પરિભ્રમ એ ઠગાઈ ન જોય, એને છેતરપિંડી ન કરતા, એને દગો ન કરતા. માતાઓ તમારા લક્ષ્મી કમાયેલી હોય અને કર્મ તમારા હાથથી આપવાનો. પુરુષો તમે પુરુષ તત્વ જાગૃત કરજો. તમારામાં નર્ક અને હીરો ગફલત ન ગુમાવો. વારંવાર આઠ ને આવો આવો મનકા દેવ અવતાર અને વળી પુરુષ તમે કોઈ પણ કરી શકો, તમે ધારો કરી શકો. ઉદાર દિલ નું માણસ કાળા માથા નું માનવી જે તારે કરે છે. રામજી બાપા નું વાક્ય છે. ભગવાન નું ઉપર તો ભગવાન ના લોકમાં મસ્તક મૂકી વર્તી લેવું નામ પોતા પણ મૂકે એ પરમાત્મા ના લોકમાં જાય. કૃપાજનો કહ્યું છે સત્સંગ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સબકે તેને ભોખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. સત્સંગ મત અને આગ્રહ સુરા થઈ મળવા થઈ. લડવું એ સુરાતન નથી, મારવું એ સુરાતન નથી, ક્રોધ કરવો એ સુરાતન નથી. સુરાતન એ કહેવાય કે નિર્મળ થો, દરિયા જેવા થો, ક્ષમાવાળા થો. ખૂબ સુરા કોણ હતા? ધર્મરાજા હતા, ક્ષમાવાળા. એનથી સુરું કોણ હતું? પ્રહલાદ રાજા હતા. એનથી સુરું કોણ હતું? બળી રાજા હતા. એનથી સુરા કોણ હતા? હરિચંદ્ર રાજા હતા. એનથી સુરા કોણ હતા? નર રાજા હતા. એનથી સુરા કોણ હતા? અમરીશ રાજા હતા, ભોજ રાજા હતા, અજ રાજા હતા.
જો શિશુરું પૂરું હતું ગચ્છુ કુમારના માથા હગડી હરગાઈ ખેરનાન ગાવાની એ વખત ધીરજધારી રાખી તો કેવળ જ્ઞાન શું છે? જો આ સુરાની વાતો એમથી સુરા કોણ હતા? એના ભાઈ નિમનાથ પહેરવા નીકળ્યા હતા અને બોકડીયા મારવાના જોયા અને વૈરાગ થઈ ગયો, વરતી ઉતરી ગઈ. ઓહો, આ ઝેર પીવામાં ઓછો છું હું તો પરભાવથી મુકાઈ અને આત્મા સ્વરૂપ પરમાત્માના લોકમાં જવા આવ્યો છું. તે એટલાથી રથ પાછો ખેંચી લીધો છે. નિમિ રાજા જો બુદ્ધ ભગવાન હતા એ બોસ્ટનનો રાહુલ હતો અને એને મસટકી લાગી ગઈ. ત્યારે હું આ ધંધામાં પડી અને ધોગતી જવાનો. ગોપીચંદન જુઓ, સુરા પુરુષો ભથુહરી આવા પુરુષોનું નામ લે. માલદેવ, રૂપોદેવ, માતાઓમાં લોહેણ, લીલમ, લાખો રાજા, ઉગમસિંહ, કેલનસિંહ, પાલનસિંહ, આ મૃગાવતી, આ મદાલસા માતાના પુત્રો, તમે જેટલા યાદ કરો એટલા થોડા. નરસિંહ મહેતા, કબીર, અખો, પ્રીતમ, નિરોધ, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી રામતીર્થ, વિવેકાનંદ, નોમનો પાર નથી. એટલા પુરુષો એ સુરા કહેવાય કે જે કાળને મારી તુકારો માર માર કરતા આવે છે એવા દરિયા જેવું દિલ છે. ગુનો કરનારને શિક્ષા કરી તો નાપાટી કરવેરો ન લેવો. તારું સમજી બાપુ, એક મારા લાકડીઓ મારે નરીઓ ફોડે અને બીજી મારા બાજુ વાયરો નાખે. ગાયો લઈને આવેલો માણસ, હું નાની મકાઈમાં કઠેલી ગાયો લઈને આવેલો કે બાજુના આગળ વગાડ્યો તો કહી દી એને ડબ્બામાં લઈ જઈને. એ વખત બાજી વેદનો લઈને આવ્યા હતા. હાય હાય બાપ, વાલા ભા, દીકરા, હાથ ફેરે, વાયરો નાખે, મુઠી બી કાઢું પાણી લાવો. અરે અરે ભાઈ, કેટલા ધખી ગાયો ઘેર લઈને આયા. મારા પિતાની ગોડી છે ગાયો તો બધા બોલતા હોય ઉભાથી. મારા પિતાની આ રોડ ગોડી ગાયો હા હા મકાઈમાં પહેર ગાયો નો વાતો કરી. ના આ ભાઈ ને કેટલું દખ પડ્યું છે. અરે રે ભાઈ બાપ, વાયરો નાખે અને સા મુકાઈ અને પાણી પાયું ટાઢું અને વાયરો નાખ્યો ને ભાઈ બેઠા. ભાઈ તો શાંતિ એમ જેવા થઈ ગયા. જો હમલો થાય આગ તો આપણાથી પાણી આ પરમોણ છે કાનને મારવાનું. તો જો વેર હોય વેર વેર વધે અને વેર ઉપર તમે પ્રેમ કરો તો વેર મટી જાય. દેશ પર રાજાનું આ પરમોણ છે. એને નાગ દહવા આપવાનો તો એ નાગીને આશીર્વાદ આલીને જો અઢારો વર્ષ ઉતારું આયુષ થયું. વેરી હોય એ આશીર્વાદ આલીને જાય એ ભક્તનું લક્ષણ છે. મન મોટું કરો, ક્ષમાવાળા થો, દરિયા જેવા દિલવાળા થો. પુરુષો તો માતાઓ ખમતા શીખો. જોવા આગળની માતાઓ દુઃખ કેટલો પડે છે, કેટલું ખમવું પડ્યું છે. કારણ તમારે તો એ અમરાપુરમાં બેઠો રહ્યો છો. વાવો, વાવણી વાવો, વાવણી વાવો, બધા આત્માઓ ઠારો પણ બીજાના ગુણ દોષ નથી કરો. નવરાશનો ટેમ હોય તો સારું પુસ્તક વાંચો, ભજન શીખો ને બીજો ધંધો કરો. નવરો રહો તો આ મન સારું નથી. તમારે મારે બધાને ભાઈ જો ધંધો કરો નવરાશ પડે એટલે સારું પુસ્તક વાંચો, ભજન શીખો. પુરુષો તમે ભજન ગાતા શ્રમ લાગે છે તમને? રોમ રોમ કરતા શ્રમ લાગે છે તમને? ભજન શીખો એ કોઈ નેસી શિક્ષા? ભજન ભગવાનના ભજન વગરનો માણસ એ તો પશુ કહેવાય. ભગવાનના ભજન વાળા માણસ વગરના માણસને માણસ નથી કહેલું, જંગલી પશુ કહેવાય, નર પશુ કહેવાય. જો રાજા હોય, રંક હોય, ફકીર હોય, બાદશાહ ભજન કરો, તાત્કાલિક ભજન કરો. ભજન કરવાનો જ અવતાર છે. ભગવાન યાદ રાખ્યો તમારે ભૂલ નહીં થવા દે. ભગવાનમાં એવું તાત્પર્ય છે આ બધાના ધણી ભગવાન છે, ના બધું ભગવાનનું છે. એવા ભાવથી તમે ભગવાનને યાદ કરો, એવા ભાવથી તમે સ્મરણ કરો, એવા ભાવથી તમે નામો બેસજો. તમારે ફટ પાપમાં નહીં પડવા દે, તેમના બધુંમાં નહીં જવા દે. તત્વારી લે ધર્મ વિચારો રે ધરકે હજી કપટ પડતા બચાવે જે પાપમાં ધર્મ તેનું રે ધર્મ વિચારો રે દળ થકે. ચિંતા રાખો, શાંતિ રાખો, અસ્થિરતા નથી કરો, કોઈ કોમ ઉતાર નથી કરો, સંસારના વ્યવહારના કોઈ કોમ ઉતાર નથી કરો.
મગજની અશાંતિ થાય તો તમે ગમે એટલા હો કાકા ક્યાં કસોટ થઈ જાય ને ધર્મમાં ભૂલ અરે કર્મમાં ભૂલ થઈ જાય પણ ખૂબ શાંતિ રાખો, ખૂબ વિચારી જુઓ, મહાપુરુષોનું જીવન વિચારી અને પોતાનું આશ્રમ તપાસી જુઓ. રામજી બાપાનું હૃદય ખેતરમાં જતા એનું હૃદય સેવું હતું, એ હૃદય યાદ રાખીને તમે ખેતરમાં જાઓ. તુકારામનું હૃદય સેવું હતું, એ હૃદય યાદ રાખીને તમે ખેતરમાં જાઓ. માતાઓ તમે બધો જો તમારા મન મૂડી પડી છે, આજે તો મૂડી છે, કાલે જે થાય એ તમે જેવું આ રાધો એવું કમાવો એવું ખાઓ, પણ આજે મનુષ્ય અવતાર છે ત્યાં સુધી તમારા આત્મા છે, મનુષ્ય અવતાર છે. જો તમે જીવન ફેરવી નાખો તો ફેરવાયું છે. ભાવ જાળવજો, કુટુંબ હોય, ઘર હોય, આહુ હોય, હાહરો હોય, કોઈ ગરીબ હોય, કોઈ નિરાધાર હોય, દિલ ખૂબ મોટું કરો, ક્ષમતા ખૂબ હીખો, નમતા ખૂબ હીખો. નમ્યા એ ભગવાનને ગમ્યા, દિલ વિચાર કરો. કોક એમ કે કોકને દેખા આપણે નથી જવું ને કોક ગાળ દે. રામજી બાબુ શું કહેતા, ગાળ દે તો મને ગરમીથી લાગે. બધીમાં એક અનુમા હતો, ચોખ્ખી વાત કી કે જયશંકભાઈ મને ગાળ દે તો હાકર કરતા ગળી ગઈ, એવું બોલતો છે. હંગો તો ગાળ દે કે હાકર કરતા ગળી, આટલું વાલું ને આટલું મેઠું લાગે. તમારા મને કોક લગે બોલે કે ટેડુડું સડી જાય, પેલું ટેટોડું ત્રણ પોસ્ટ કરે, એ કોઈ ભક્તિનો માર્ગ નથી. ભક્તિમાં જવું હોય તો વિશાળ દિલવાળા છો, મોટા મનવાળા છો. તમારે કોઈ કાળા ગોળા, જો બાજુનું વાક્ય છે, કાળા ગોળા કોઈ કહે ગુણહીણા ગુણવાન, સૌને સરખા માનવા એક પ્રભુ સમાન. જો આજે આ ભાઈ જે કાર્ય આદર્યું છે એ સતોસત તમારા મારા પરમાત્મા સાક્ષી છે, બીજું કોઈ કારણ નથી. પરમાત્માનું પરમાત્માને અર્પણ કરવા કાર્ય જે રચેલું છે એના ભાવ એને ફળવાના છે. આ મારે તમારે કોઈને જેટલું હોય બેહીને તપ કરી અને વર્તી જો આત્મા પરમાત્માને માર્ગે હો તો ગંગાઈ અને ગુડાઈ પણ નાઈ નાખ્યો તમે ખરા. એને પુના જે બંધ બંધા હે એના જેવા ભાવ હે એવા ભાવ એને ફળી ભગવાનને સહાયતા કરવી પડે. પણ તમે અને અમે બધા એને આશીર્વાદ તો આલો જ. આવા કડીકારમાં આપણને બળતા ધકતા અંગાળા આટલા ઠાર્યા અને આ જગ્યા પર આવી ને આપણે ભગવાનના ગુણ ગાવા મળ્યા, રામજી બાપાને યાદ કરવા મળ્યા. અમે રહ્યા છીએ એ ખરેખર પરમાત્માની સાક્ષી દીધું છું. હું ને મારું ભૂલી અને રામજી બાપા તમે તમારું સંબંધ થઈ જાય, તમારું નિવાસ પણ થાય, તમારી શક્તિની સહાય હશે. આવો ભાવ કરવા આવ્યો મેં આ ઉપદેશ કરવા નથી આવ્યા. વાતો કરનારના પર કોઈ મીઠ ન મળતા, પણ આ વાતો શ્રી રામજી બાપાની છે. તમારે જો અંતર્ગત થવું હોય, સુખી થવું હોય, પરમાત્મામાં જવું હોય, અંતરનો દરવાજો ઉઘાડવો હોય, જો ઠરવું હોય, મોય મળીને જીવન જીવવું હોય, સુખ જે રહે છે જોઈતું હોય તો તે બધા આત્મા નંબાડ પરમાત્માને યાદ કરી. પરમાત્માનું છે તત્વ પરમાત્માનો છે. આ કર્મ કરતા અભિમાન ન આવે એ ખાસ ખ્યાલ રાખે. આ કર્મ કરવાનું છે એ અભિમાન ધોઈ નાખવાનું, અહંકારને મારી નાખવાનું, દાસોહમ ભાવ કરવાનો, ભગવાનની પૂજા કરવા આવ્યું છે. નકા આટલા જીવ આપણને પૂજા કરવા મળે, આટલા જીવોનું દર્શન આપણને મળે. જે કર્મ કરવાથી અભિમાન આવે એ પુણ્ય કર્મ કહેવાય, પરમાર્થ ન કહેવાય, ભગવાનના લોકમાં ન જવાય. પણ સતોએ જે પરમાર્થ કર્મ છે, બળી રાજા તાએ 99 યજ્ઞ કર્યા હતા. આવા યજ્ઞ 99 યજ્ઞ. તારા ભોમા યજ્ઞમાં વામન રૂપ ભગવાન આવ્યા એ વખત બળી રાજાને જે કામ કર્યું તે થઈ ગયું. 12 વર્ષ જનક રાજા ગાદીનો ત્યાગ કરીને બેહીને 88,000 રૂપિયાની સેવા કરી હતી. પણ પરિપક્વતા આવી એ વખત અષ્ટાવક્ર આવ્યા. અષ્ટાવક્રના બોધથી જનક રાજાની કોર છૂટી. એવા અનંતા દાખલા છે. ઘણા પુરુષો થઈ ગયા, આપણને તો નામ લેતા ન આવડે. તો આપણને ભગવાનની સહાયતા કરી હોય તો સારું કર્મ કરી અને ભગવાનમાં વિલીન કરી, બધાનું પગે લાગ્યું, બધાનું બંધન કર્યું. બસ પરમાત્માની પૂજા કરો. પરમાત્મા તમારી જે મરજી હોય એ આજ્ઞા ઉઠાવવાનું તૈયાર છે. એવું વિનયતાપૂર્વક નમ્રતાપૂર્વક ભાવ રાખી ભગવાનનો તત્વ ભગવાનનો મૂક્યો, ભગવાન સ્વ રાખી દે. જો ભગવાનનો તત્વ ભગવાનને અર્પણ કરવો હોય, સાક્ષાત આ છ ચાલુ હોય, આ કુંવાર છે રવિલાવ, આ રેવાભાઈ નો કુંવાર છે ને લીધો અને રેવાભાઈ નો આલો હોય તો એ આ છ ચાલ્યો.
એમ આ જે આપણા પાસે તત્વો મળ્યા છે, દેવોના તત્વો છે, એ તત્વો ભગવાનને જો શ્વાસ મૂકવો હોય તો સર્વભૂત હૃદયમાં ચેતન નિરંજન કીડીથી કુજરુદી બધામાં, ગાયમાં, ભેંમાં, કૂતરામાં, મડાળામાં, કીટમાં, પતંગમાં, દેવમાં, દાનવમાં, માનવમાં, ઇન્દ્રમાં, બધામાં ચેતન એક મોત અવસ્થા બધા ભગવાન રમી રહેલા છે. એવા આત્માઓ ઠારો, એની પૂજા કરો, વસ્ત્રથી પૂજા કરો, લક્ષ્મીથી પૂજા કરો, અન્નથી પૂજા કરો, ભાવથી પૂજા કરો, આશ્રય આલો, આધાર આલો, અભિમાન પોતાનું ખોઈ નાખવું, એનું નામ ભક્તિ કહેવાય. ભક્તિ નામ કહેવાય કે ઊન મારાની લીટી મટી જાય, બધા તું તારું થઈ જાય. તુહી 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 બધા બોલે. તમારા રૂમ માં બોલે, મોઢાનું સમરણ બંધ થાય તો મોય બોલે, બધા બોલે. ઘટવું ઘટમાં આખા વિશ્વમાં શકલો બોલે, કબૂતરો બોલે, કોયલ બોલે, કોયડા બોલે, તો બધા તમારા હાથમાં બોલે. મોય બોલે બોલે આ ઘટમાં એવા સ્વામી સૌ ઘટમાં કલકત્તામાં વાલો રહ્યા સમય. તો તમે સત્યના માર્ગે જતો પાછી કોની ન કરતા. કોઈ પણ ન થાય તો કોઈ ને ભાવ રાખજો, અને થાય તો શંકા ન કરતા. આ શું પણ કરવા? અરે ભગવાનના મનખાદેવના અવતારમાં સોનું મળવું જ મુસીબત છે. મનખાદેવના અવતારમાં હારું પગલું ભરવું મુસીબત છે. હારી દ્રષ્ટિ જોવી મુસીબત છે. આ સાધુએ ઘર ગામ મા બાપ દેશ છોડી અને જો ભગવાનના માટે ભોગાડ્યા છે. આના સાધુ દેખો, કોઈ ભગવાનના માટે સર્વ અર્પણ કર્યું છે. તારા આપણે તો કોઈ કર્યું નહીં. તો આપણે શું રાખો? ભાવ અર્પણ કરો. જ્યાં આપણને નોકરી મળ્યા છીએ તો ધણી ભગવાનને જાઓ ને આપણને નોકર છીએ. જે વસ્તુ હોય ભગવાનની બધા જીવી વના છે એમ જાણીને બધા જીવોની તૃપ્તિ સુખ થાય એવું વર્તમાનનું આચરણ કરો. મનથી કરો, વસનથી કરો, લક્ષ્મીથી કરો, ભાવથી કરો. જે રીતે થાય એ બધા સંતોષ આલો. સદગુરુ આરતી પૂરી કરીએ. ભગવાનના વસન ઉપર પગ દે અને જીવ ભવ સ્થિતિમાં જાય છે, 84 જાય છે, દુઃખમાં જાય છે. રામજી બાપાના વસન છે એ જો તમે હૃદયમાં લો તો કોઈ કરવાનું નથી, તો ભારવાનું છે એટલે ઠરવાનું છે. એ વસન ઓળંગી અને જીવ 84 જાય છે. દરેક આત્માને ભૂલાથી થાય છે. નકર મહાપુરુષોના વસન છે એટલા જો જીવ ઠરે તરત તપ કહેવાય. બીજા ભાવમાં ન જાય. બીજા ભાવમાં જતા વાર એનું નામ કહેવાય કે આત્મા બોધ વાપરી અને એટલા મનને ઠેરાવે તો એ વાર કહેવાય, એ તપસ્વી કહેવાય, અંતર તપ કહેવાય, ગુપ્ત તપ કહેવાય. ધૂળી તાપવી, ભૂસી મળવું, તહરી મળવું, જંગલમાં જવું એ બધા બાહ્ય તપો છે. પણ અંતર તપ છે એવું છે કે આત્મા બોધ વાપરી અને એ બોધમાં ઠરવું. ભગવાન જે ત્રિકાળ જ્ઞાની એ કહ્યું છે કે આત્માના અને દેહના કોઈ સંબંધ નથી. આ પરબ્રહ્મ છે. પરને પર જાણો અને સ્વને સ્વ જાણો. આત્માના આત્મા જાણો અને દેહ જળ છે. દેહની રચના એ પરબ્રહ્મ છે, નાશવંત છે. એનામાંની વર્તી વાળી તમે આત્મામાં ઠરો. આત્મા ભાવ જાગૃત કરો. આ ક્રમથી તમારે બસવું હોય તો દરેકમાં આત્મા ભાવ ના કર્યો તો કરો. રોગ કર્મની નિગ્રહ જો જાઓ તો તમને અટકાય. આત્મા ભાવ અને કપાળદેવ કહ્યું છે સૌ સાધન બંધન થયો, રહ્યો ના કોઈ ઉપાય. સત સાધન સમજો નહીં તો બંધન શું જાય. સત સાધન છે એવું સંત સરળ આશ્રય વિના
સાધન કર્યો અનેક, બારેનો તેથી પોલ્યું, ઉગ્યોનો અંશ વિવેક. સત સાધન છે એવું તમારામાં આત્માનો મામા આત્મા પરમાત્મા જોઈ રહ્યા છે. આ સત સાધન છે. આ ખરેખર તમે હાથમાં રાખશો તો આ ભવસાગરમાં ભવમુક્ત થઈ અને પરમાત્માના લોકમાં જહો. વ્યવહાર તમારા મારફતી વ્યવહાર તમારે પાડવો પડે. પ્રાલબ્ધનો યોગ પૂર્વ અજ્ઞાનમાં જે કર્મ કરેલો હોય એ સુકવણું સુકવો, પણ તમે આત્મા ધર્મ સંભાળો. તમારામાં સૃષ્ટિ કે સંસાર નથી, જગત નથી, અવિનાશી અમર દેવમાં બેઠો છે. દેહ દેવળમાં પોપટ જેમ પોજરામાં હોય એમ આ દેહ છે, પોજરો છે, અને પોપટ રૂપી નિરંજન દેવ બેઠો છે. હંસ હંસ જપે એક જાપ તાર નો તૂટે, જે ભગવાન નો હંસો છે. આ તમે આમાં દ્રષ્ટિ કરો, હંસ ભાવે દ્રષ્ટિ કરો. તમે તમારા જો જન્મ્યા છો, જે કુટુંબમાં, જે ધર્મમાં, જે જ્ઞાતિમાં, જે આજુબાજુના સંજોગોમાં જેટલી કમાણી હોય, જેટલું તમારું પૂર્વ હોય એટલાથી હાદાયથી જીવન જીવતો શીખો. ખોટો આ ડંબર કાઢી નાખો. ખોટો આ ડંબર આવે તો તમે દબાઈ જાઓ. અને જુઓ, કરમ એ તો લોહીનો પૈસો છે. કરમ તમે એમ કરો કે હું આટલી જમીનમાં પાણી ફેરવી, સારી મંડીમાં પાણી ફેરવી અને આ ઝારમણ ઘઉં લ્યું. આ ઝારમણ ઘઉં સારી મંડીમાં પાણી કેનું છે, ધરતી કેની છે, સૂર્ય કિરણો કુણ હેસે છે, પાણી ફેરવો છો, સીડી મકોડી કેટલા જંતુઓનો નાશ થાય છે. તને કેટલું તું ભગવાનના આખા ભૂલી જાય છે. તો આ કેટલા કર્મ, અને એ કર્મનો પૈસો હોય એને તમે ખોટા રંભો નથી કાઢો. કોઈ તમારા પાસે વસ્તુ હોય, બાવજી લખ્યું છે કે મોડ વ્યવહાર ચાલે તો તું બીજા ખોટી દોફો ન કરતો. વર્તમાન વ્યવહાર પાળવા હારું સાધુના, સંન્યાસીના, ગ્રહસ્થીના આ શરીર છે પહેરવા શેથરું, પરિરવા ખાટલું, રવા સાપરું ને ખાવા ટુકડું આટલું જોઈશે તો તું વ્યવહાર ધર્મ પાડ. પણ એવો પાડ તારું હૃદય વિચાર કરીને, તારું હૃદય ભગવાનના ને બધામાં ભગવાન જોતો ને બધામાં ભગવાન જોઈ અને તારા પાસે કોઈ વસ્તુ હોય, પાણી નો કરશો તું હોય તો ભગવાન જોજે. ભગવાન યાદ કરજે કે પાણી ક્યાંનું, આ હો મામા કોણ છે, નો આમાં સત્તા ક્યાંની છે, તો કઈ જગ્યાએ ભગવાન દાખલ થઈ છે. તો તને કર્મના બંધમાંથી મુક્ત થવા દે. પરમારથ પ્રાપ્ત ન થાય ત્યાર સુધીનું કર્મ પોતાના આત્માને બંધનમાં નાખી બીજા ભાવમાં લઈ જાય છે. પુણ્ય કર્મ હોય તોય અને પાપ કર્મ હોય તોય ભૂખ જવું પડે. અને જેને પરમાર્થ પ્રાપ્ત થાય એના ગોઠ છૂટી જાય. તો વસ્તુ કેની કોણ, તો તું કોણ કે આત્મા, અમાવા કોણ કે આત્મા, બનાવનાર કોણ કે પરમાત્મા. પછી તું અર્પણ કર, પછી નાવીને ઝુકાય, પછી તું આમાં રંગ. ભવસાગર છે, ભવસાગરમાં ભટકતો સત્પુરુષ મળે તારે જીવને કિનારો જડે. આ તમે આરતી બોલો છો, સત્પુરુષોનું કામ ભવબંધન ટાળવાનું. પહેલી કરીમાં શું કે છે? જય ગુરુદેવ દયાદી દીન હિતકારી ભવબંધન હારી. ભવબંધન માંથી મુક્ત કરવું એ મહાપુરુષોનો બોધ સુસ્વ છે. તો તમે તમારા પૂર્વના પ્રાલબ્ધના યોગો સુખવો, પણ આત્મા દેશ સંભાળો. ચેતન નિરંજન ભાઈ નથી, એ અલૌકિક પરદેશી પંખી છે. એ મહેમાન દવા આવ્યો છે. તમારા વસનથી કોઈને દુઃખ ન થાય, તમારા વર્તનથી, વર્તમાનના કર્મથી કોઈને દુઃખ ન થાય, તમારા ભાવ કોઈ પ્રત્યે ન બગડે. આ ભાવ જાળવ્યો તો વ્યવહારમાં રહીને ભક્તિ કર્યો. જો પાખંડીઓનો સંગ કરવામાં જો તમને ભૂલ થાપ થાય, તમને આત્માના બંધનમાં નાખે, મોહના બંધનમાં નાખે, અધોગતિના પંથે લઈ જાય, સંસારમાં અસતમાં સતની માનતા કરાવીને ભવસ્થિતિમાં લઈ જાય, એ બધા પાખંડી કયા. એ પોતાના આત્માના દુશ્મનો, પોતાના આત્માના દુર્ગતિ લઈ જનાર. અને જે કર્મના બંધમાંથી મુક્ત કરે, નિર્મળ કરે, મમતા વગર ના કરે, આસક્તિ વગર ના કરે, ધણીપણા વગર ના કરે, પરમાત્માનું છે પરમાત્માને અર્પણ કરવાના ભાવ જેના હોય એ પાખંડ રહી પરમાત્માનું માને છે. આ પરિભ્રમણ કહેતા હતા કે સેવા સમરણ સપનામો ન સુખીએ. અમે ભજન ગાતા હતા, સેવા સમરણ સપનામો ન સુખ એને કોણ બીજા ભાવ મળી જાય, શંકર ની જાય. જો સો નું હોય તમે વગડાવો, ઘર મવો, બાયણાવો, હેતરમાં
લાખ મને ખુશીઓ કે એકલાવો, પણ જો તમે ભગવાનને ના ભૂલો તમને બીજા ભાવમાં કુલ લઈ જાય, ભાવમાં કુલ લઈ જાય છે. ભગવાનને ભૂલી અને હું થઈ જાય છે. હું મને ફલાણું શમ બોલ્યું, ફલાણા શમ આમ કહ્યું, ભૂત દસ્તી થાય. આત્મા ઉની પાપના બંધ પાડી બીજાને દબાઈ અને બીજાનું લોહી પી અને દુર્ગતિ જાય છે. અને જો તમારે કોઈ કાળા ગોળા કે કોઈ હામું આપવું કે તો સબૂત કરો, ક્ષમા રાખો. વાહ ભાઈ, ભૂલતો હોય મનુષ્ય અવતાર છે, આપણે સ્વસિદ્ધ થઈ ગયા છીએ. આમાં મેવા બેઠા તમારે કોઈ ન કે હારા ખોટા ન કે, હવું કે ફાવ એમ કે, જેની જેવી દ્રષ્ટિ હોય એમ કે, અને કે તો હાસું છે. હજી શું ને રામજી બાપાના જેવા કેવળ જ્ઞાની થયા છીએ, સિદ્ધ સ્વરૂપમાં શું મળ્યા છીએ, અમલનું ખાતી કનેક્શન શું હોતું છે. તો તારે એક ફેરો ન કે 10 ફેરા કે, જેને કે હોય એને સુતાડું. જેમ કે હજી અમે દશામાં ન આવ્યા, સ્વભાવમાં ન આવ્યા, વિભાવમાં બી હે, અને કોઈ લગર કે તો રી સરી જાય તો અચ્છા અમારો કોઈ આ માર્ગ કહેવાય હે? અમારે જો આ માર્ગ જવું હોય અને તમારે જવું હોય, જો ભક્તિ કરવી હોય, હૃદયમાં ભગવાન શ્રી અને વર્તમાનમાં રક્ષણ કરવું હોય તો બીજો ક્રોધ કરે, પણ હો ક્રોધ કર્યો તો તમારી મૂડી તો જઈ ઈ ને તો કોઈ ને જગતવાસી જીવ હોય ભવ સ્થિતિમાં જતો હોય એ તો કે હું તો સમજી કહેતો છું, પણ તમારું તો હું ધુમાડ્યું. એના કરતા તમારા ભાવ જાળવો, બીજું ગમે તે કે, પણ આપણા વર્તમાનના ભાવ જાળવો તો એ આપણને સુખદાયક પ્રસાદી બેસાડી, પ્રસાદી બેસાડી હોય તો પુનઃ સદગુરુ આ ભૂમિકામાં જે કોઈ વાતો થઈ હોય એમાં ભૂલ ચૂક થઈ હોય તો બધા માફ કરજો. આ તમારા ભાવનું કારણ છે. હજી અમારામાં કોઈ નથી. વાતો કરનારના પર આરોપ ન કરતા, પણ આ વાત તો શ્રી રામજી બાપા લીધી. રામજી બાપાનો બોલી વસન કાગળો પત્રો રાઠી બાપાના જોઈ પોતાના હૃદયને વિશાળમાં લઈ અને જીવનનું પરિવર્તન કરજો. વાતો કરનાર તો ઘણા હોય, વાતો કરતા આવડે તમે ઘણા ન મળતા. જેમ કઈ તો ગમે વાતો કરીએ, શીખે શાસ્ત્રો હશે, ભણે, કોક આવડે, ભજન આવડે, વાત આવડે, એ તો જ્ઞાનમાં કહેવાય. જ્ઞાન તો આ વાતોનું લક્ષણ મત દેખાય, ઓમાં દેખાય, ઓમાં દેખાય, ઓમાં દેખાય, ઓમાં દેખાય, ઓમાં દેખાય, સૂર્યમાં દેખાય, ચંદ્રમાં દેખાય, ગુણમાં દેખાય. બધા વર્તમાનમાં રક્ષણ કરો, વર્તમાનમાં આત્માનું રક્ષણ કરો. જો તમે ગમે એટલા પુરુષારી હો પણ વર્તમાનમાં આત્માનું રક્ષણ નહીં આવડે તો પૂન નષ્ટ થઈ જાય, રખડતા થઈ જવું પડે. હોય ને વર્તમાનમાં આત્માનું રક્ષણ કરી દઈ છો, ક્ષમાવાળા છો, દરિયા જેવા દિલવાળા છો, ક્ષમતાવાળા છો, મોટા મનવાળા છો. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખદામ જેને આત્માની જગતને સદા પ્રણામ. બધા શાંતિથી છોડી દો. આ ટેમ થોડો છે, રાત છોડીને જે આવ્યું છે મારે ટેમ થોડો, એટલે થોડી દો. બધા શાંતિથી બેસી દો, જવો તો શાંતિથી બેસી દો. આપણે બધા જે મળ્યા છીએ હા હું કરવા નથી મળ્યા, બીજા કોઈ કારણથી નથી મળ્યા, વ્યવહાર કારણમાં નથી મળ્યા. આજે મળ્યા છીએ કોઈ અવતારોમાં ન કરેલું કામ કરવા માટે મળ્યા છીએ, કોઈ અવતારોમાં નથી કરેલું, એટલે આપણો આત્મા ભવ સ્થિતિમાં ફરે છે.
સંસારમાં શબ્દો ઉછળ્યો છે. તો આ જે માર્ગ છે એ ભવ મુક્ત થવાનો માર્ગ છે. આ સંસારમાં રહો પણ આપણો આત્મા કર્મના બંધનમાંથી મુક્ત થાય એવું લક્ષ્ય રાખી અને વર્તમાનનું કર્મ કરો તો ભવ મુક્ત થવાનો માર્ગ છે. આ મહાપુરુષોનો માર્ગ છે. મહાપુરુષ એટલે જન્મ મરણ આદિ અંતથી રહિત અવિનાશી જે ભગવાન આપણામાં આ અંતર્ગામી કહેવાય છે. આત્માનું પરમાત્મા બીજું કહેવાય છે. સ્વરૂપ દશા એ પરમાત્મા કહેવાય છે. એ પરમાત્માના લોકમાં જવાનો આ માર્ગ છે. તમારા મારે બીજું કોઈ કરવાનું નથી, લેવું નથી અને આલવું નથી. અત્યારે જે તમારા બધા ભાવ ઉર્મિમાં આવ્યા છે, ઉલ્લાસ આવ્યો છે, આ ભાવ ટકાઈ રાખો. એવું વર્તમાન જીવન બદલો. વર્તમાનની ભૂલ આપણને મારી નાખે છે. જો અત્યારના ભાવ છે કાયમ ભાવ રાખો તો તમે કેટલા બધા ઊંચા લોકમાં જતા રહો. પણ આ ભાવ ટકી રહેતા નથી. એ સમદોષનું કારણ થાય છે. જો અત્યારે તમે બધા છો, તમે બાલના મોની વેલા અત્યારે નથી. આ બધા આ શરીરો દેખો છે, શરીરો તો મરદો છે લાકડો, આ થોડો લોજરો પરુનો બનેલો નાશવંત, પણ શાશ્વત સતચિત આનંદ આત્મા અલૌકિક પરમાત્માના સ્વરૂપમાં જવા વાળો હંસ બેઠો છે. એના આત્મા કહેવાય છે. હંસ થઈને જીવો તો શરીરના ભાવ ફીકા પડી જાય. રાગના, કષાયના, ઈર્ષાના, દ્વેષના, વેરના, મૌનના, બરાઈના, મમતાના, મારાના, તારાના, કપટ બુદ્ધિના, આ દેહનો અહંકાર છે કે એના જેવું ઝેર એક નથી. પણ આત્મા આપણામાં સચ્ચિદાનંદ હંસ બેઠો છે. પરમાત્માનો હંસ છે. આપણે બધા પરમાત્માના છીએ. લોકસંગથી આપણો બગલા ભાવ થઈ ગયો છે. આ શરીરનો ભાવ. શરીર તો બે દંડનું પીવું છે. સપ મુલાવ્યું એવું કોઈ દોરી બોધેલી નથી હોય, પણ કાયમનું રે ભણા નથી. ટેમ્પર વાળી છે. અમે જેમ નતા અને આયા અને અમે વગર જવાના છીએ. એમ આપણું આ શરીર છે એ પરધ્રમ છે. પણ પરધ્રમ પારો, પણ નિજ ધર્મ ઓળખો. નિજ ધર્મ એ તમારામાં, અમારામાં, બધામાં ચેતન સચ્ચિદાનંદ આત્મા, એનું ઘર પરમાત્મા. એ પરમાત્માનો ભાવ જાણે જાગૃત થાય ત્યારે આપણામાં હંસ પણ વાવ બગલા ભાવ મટી જાય. આ હું ગામનો છું, પટોલ છું, આજે શું મારું નામ, કોધમજી નું શું નામ, શું ગામ છે, ખડોદામાં આવ્યો છું. આ શરીર નો ભાવ નીકળી જાય તો મોય તમારા હાથી જવાબ કરે છે કોણ છે, કોનો છે, બોલે છે કોણ છે. હે આગળ આપવું છે પ્રમાણ આવ્યું છે. જો બોલે છે એ જગ્યા પર તમે જો તો બોલે બીજો નથી, પરમાત્મા પોતે. અજ્ઞાની ને અળગાય ની ગોતે. આપણે બધા બીજા મન ને ઇન્દ્રિય અને કર્મ ને શરીર ના ભાવ પર રહી અને ભગવાન ને પ્રાપ્ત કરવા મથીએ છીએ. એટલે ભગવાન ના આપણા અંતર પડી જાય. ભગવાન તમારા અંતરમાં બેઠેલા છે. અત્યારે તમારા વાભર્યા છે એટલે અત્યારે શેમ આમ થઈ ગયું છે, બધું પાહું શેમ પલટી ગયું છે. આ કાયમ રહો છો. આજે ભાવ છે આ કાયમ ભાવ રહેશે. આ ભાવનું એટલું જ મુખ્ય કારણ છે મન શુદ્ધિ કરી છે. તમે બે સાધન થી ભાવ કર્યા છે, રસ્તો હારો કર્યો છે, ભાવ હારા કર્યા છે. ભગવાન 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 ભગવાન. અત્યારે તમારી હેરીએ ભક્તિ કરે છે. આ બધા તોરણ દર્શન, આ જમી છે ને પાણી છે ને અન્ન છે ને આ બધું ભક્તિ કરે છે. તમારા શરીર હોય અત્યારે ભક્તિ મલાવી ગયેલો છો, ભક્તિ કહેવાય. દેહ ના ભાવ હલકા થઈ ગયા છે. અત્યારે રાગ દેશ કોઈને લડવું હોય તો લડાય, લડો તો અત્યારે રાગ દેશ થાય જ ને. શંકા અત્યારે તમારામાં અંતર્જામી ચેતન નિરંજન હંસ જે હમણાં ગુરુ નો મંત્ર બોલતા હતા ને, ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. જો સૃષ્ટિ હમાઈ જાય છે. ઓમ રામ એટલે જો આત્મા સત્ય ઓમકાર માનવું છે. ઓમ રામ ગુરુ રામ. જે એવી દશાના પુરુષ હોય
મહાપુરુષ આજે અત્યારે આપણે બેઠા છીએ એ અમારા માથે હાથ ધરનાર રામજી બાપુ હતા એ મહાપુરુષ હતા. એ બધામાં આત્મા ભગવાન બેઠો છે એની પૂજા કરતા, શરીરની પૂજા ન કરતા. શરીરો બધો ભારે પણ લાકડો જેવો, મરદો જેવો, વસ્ત્ર જેવો, લુગડા જેવો આવો ને પાકો પરાયો દેશ કહેવાયા. કારણ આપણો દેશ કયો? આપણે તો ચેતન, જ્ઞાનના દાતા, મન, ઇન્દ્રિયો અને કર્મ નું સાક્ષીભૂત આત્મા દેવ નિરંજન ભગવાન. નર કરણી કરે તો નરનો નારાયણ થાય, જીવનો શિવ થાય, પુરુષ પુરુષોત્તમ થાય. પણ કરણી કરે તો, કરણી ન કરે તો આ અત્યારે જે દેખાય છે આપણા ભોગોટામાં એ પૂર્વ ક્રમ છે. કાલબ્ધનો એવું ગોઠવેલો છે. પૂર્વનો પુણ્ય ભોગ લઈએ છે. અત્યારે કોઈ લૂલું હોય છે, લંગડું હોય, બેહરું હોય, બોબડું હોય, કેન્સર હોય, ભગંદર હોય, લકવું હોય, ગાય હોય, દેહ હોય, કૂતરું હોય, મનાળું હોય, કીટ હોય, પતંગ હોય, નાગ હોય, વાઘ હોય. એ આ ખલકો બોલે છે, કોયડા બોલે છે, શકલો બોલે છે. એ બધા પૂર્વક્રમમાં ભૂલ ખાઈ ગયેલા આપણા જેવા આત્માઓ જેલમાં જતા રહ્યા છે. આ જેલીઓ છે, આપણા વડીલા છે. આ બધા મારા અને મારા ખેતરમાં ઓદરો આવે, ઘરમાં ઉંદરા થાય, બેહોને પાડા થાય, પાડીઓ આવે, બળદ થાય, બાપા બાપા કરીને ગાલવા ખેંચતા હોય છે. એ બધા મનુષ્ય અવતારમાં આત્મા દેવ ભગવાન પરમાત્મા તરફ જવાની પ્રવૃત્તિ ન કરી, ન અહંકારથી કોઈને રાગ કર્યો, કોઈને કસાય કર્યો, કોઈને ઈચ્છા કરી, કોઈને વેર કર્યું, કોઈને કપટ કર્યું, કોઈને મમતા કરી, કોઈને ક્રોધ કર્યો, કોઈને લોભ કર્યો. એ જેવો જેવો કર્મ કર્યો એવો શરીર મળ્યો. આમ બોલવાનું બંધ, આમ ધંધો પડે બધા ફરે. જો મનખાદેવના અવતારમાં થોડા શાંત થઈ, ઠંડા થઈ, નિર્મળ થઈ, અંતરમાં આત્મા છે, બધામાં આત્મા છે, બધા આત્માઓ પરમાત્માના છે. આ બધું પરમાત્માનું છે વિશ્વ. જો સૂર્ય પ્રકાશ છે અમારા પહાડ માર્ગો છે, હારી છે કોઈ ધરતી માતા ઠેરી રહી છે એ તમારા મારા પહાડ માર્ગ છે. તો નિહાર્યા છો ધરતી પવન વાયા જોડે છે. તમે બે સત્તા આલી છો, આલો તમે સત્તા તારે ઇન્દ્ર થઈને દ્રષ્ટિ કરે છે તો અતા કરી આકાશમાં લઈ જઈ અને બધા દ્રષ્ટિ થાય છે. એ કેની શક્તિ છે? શું છે? પાણીનું એક પાલ બનાવો તમે અગ્નિ જો જુઓ તો ભરકામાં એક ટંગલી દેતા તો આખા વિક્રમ બાર આ તત્વ કેનો છે? આ તમે ભાવો અત્યારે આ ખેતરોમાં ઘઉં લૂસી પડ્યા છે, ઘઉં કણકું બેહાડે છે. આ બધું પાક પાકી ગયો છે. તમે મેં તો કણ નાખ્યા તો શક્તિ તો નહીં છે, તમારામાં એ નહીં છે, કણમાં શક્તિ એ નહીં છે. ઉપર કણ બેહાડે છે, કુલ બેહાડે છે, તમે બેહાડો છો, કુલ બેહાડે છે કણ. ઠીક આ બધું ભગવાન કરે છે. છતો આ કરુમાનો દેહ કેને બનાવ્યો છે? કોઈ ન જાય જગ્યા પર જઈને આ દેહ બનાવ્યો છે. કોને બનાવ્યો? કોની સત્તા છે? જુઓ તમે હોવ એક નવાલો હોવ તો રૂમ માં પોપા આવો દાતાર કુલ. અને જો એક નારીમાં ફરતું લોહી બંધ થાય તો બાપ બોલાવા મળી હાલ કટ્યા કુટી મરી જવું પડે. પણ આપણને ખ્યાલ નથી કે આપણો પરમ પિતા પરમાત્મા, આપણો દાતા દયાળુ તો ભગવાન છે. એ દયાળુનું દીધેલું દોન છે. એમાં આપણે તો ફરીએ છીએ. આ એક ઓબાના હોમણ કેરીઓ બે તમે એક કેરી બનાવો, એક સફરજન બનાવો, એક કેળું બનાવો. જન્મ તો પેલા માતાના થોંડેલામાં દૂધ બનાવ્યું છે. કેને બનાવ્યું છે? હે જો અમારા રામજી બાપુ સાહેબ ખેતી કરતા પણ કેટલું દયાળુ હૃદય હતું. ખેતરના પાછળ પાણીનો કુંડો મેલાવ પાકેલું હેતરો એના પાસે ગવામાં રખવાડી મેલેલો હોય. બીજા એના શિયાળીએ પેલા 5-6 અનાજ હતો રખવાડી મેલેલું હોય. પેલા તો જીવડો ગણવા થાય તો જીવડો જાળીઓના જીવડો સર
પછી મૂળો ને એવો બધો ઘણો ખાવા એ રામજી બાપા લોસ કરેલી રખવાડીને લોસ કરેલી કે મૂળો ઇમ પહેરેલ ઓમ દોડવાનું ઓમ પહેરેલ ઓમ દોડવાનું કેવી લોસ જનાવરો મોય ખાવા દેવાનું ઈ એના ભાગમાંની બેમાં હારીએ ગમ કરેલા એમાં રામજી બાપા 1.5 મણ ઘઉં સોના એના ભાગમાં આવવાના કરેલા તો એ પુરુષોનું આ પરાક્રમ છે અને અમે બધા વર્તમાન જીવન બદલો વર્તમાનના ભાવ બદલો સોય દોરી બાંધેલી નથી આ તો સપનું છે આ નશા અને આયા અને જવાના આપણા વડીલા આવે તો ઘેર ન રહેવા દઈએ આપણે તમારા બાપા જાવ હોય અને બીજો બે આવે તો પહેવા ન દો પહેવા દો જમીનમાં ભાગ આલો જમો ભાગ આલો હે તો તમારી માતાઓ મરી ગઈ હોય ને ફેર દેદાન કઈ ના બીજા જન્મી હોય ને હોય કે હું તારી માં છું મન તારા રાખો હે તારા વાથી જોબ તો હાથી કોઈ આવે જીવ હંસ ઉડી જાય તો તમે આટલો હમિયો ને વાજો ને ગાજો ને ઢોલ બજાવો છો ને બેન્ટ વાજો વગાડો છો તો મારો હંસ માંથી ઉડત તમે હાથી આવો કોઈ હે શમ કરો બધા નાહી દો ના પૈસા ના આ મેનો દો ને આ ન દો ને નાહી દો બધા તારા શરીર નો નાતો છે એ તો આવું દુઃખો છે પણ મોય હંસ બેઠો છે હંસ નિરંજન હંસ બેઠો છે આત્મા દેવ સચિતાનંદ ભગવાન ઘટોઘટમાં તો વર્તમાનમાં કોઈથી કપટ ન કરો ઈર્ષ્યા ન કરો વેર ન રાખો મમતા નથી કરો ઓના ધણી તમે નથી તમે અમે તો ટેમ્પર વાળી છીએ અને એવો આવીને બેઠા એવો ના ધણી છીએ ને આ મંચ ઉપર બેઠા આ મારું છે કે તમારું છે આ પેલા તમારું હતું અત્યારે તમારું છે પછી તમારું છે તમે એક ગળી હોમ લેવાના જતા રહેવાના પરદેશી પંખી એમ તમે જે સ્થાનમાં જે કુટુંબમાં જે ગામમાં જે જ્ઞાતિમાં જે ઘરમાં વયા છો તો મહેમાન થઈને રહો અમારા જેવા મહેમાન છો જો અમે મહેમાન છીએ અમને સૌ મમતા થાય છે ઓલા તો એને પાણી લઈ જાય તો પાણી પણ પૂરો થશે કે ના મારું ઢોળા પાછળ આધારથી અમારે રામજી બાપા નું ઈશ્વર છે બધામાં પરમાત્મા પણ એક ટોગટમાં રમી રહેલા છે એ આની ભૂમિકામાં અમે ફરીએ છીએ ઓમ રામ ગુરુ રામ અલક નિરંજન રામ રામ અમારે કોઈ લેવાયા નથી દેવાયા નથી અમારે કોઈ આવડતું નથી જ્ઞાનના મન નથી એ જ્ઞાની પુરુષોના બોધ વસનો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે આપણે કેમ આમ કરીએ છીએ આપણા હૃદયમાં ભગવાન મય થવાનો માર્ગ શું ખોગો છો એ સુખી થવાનો માર્ગ તમારા અંતરમાં છે તમે બધા ઠરહો ઠંડા થો નિર્મળ થો નિર્વેદ થો અહંકાર એક ગઢ છે અહંકાર તોડ એ પરમાત્મા મજા અહંકાર એ ડુંગર છે પરમાત્મા વસી ના આપણા વસી અહંકાર એક ડુંગર છે જો એ અહંકાર કોઈ ઓળંગે તો પરમાત્મા તમારા હૃદયમાં પરિબ્રહ્મ અનંત સચિદાનંદ ભગવાન અંતર દરવાજો ખુલ્લો થઈ જાય જો તમે અને બધા ભૂલા ફરીએ છીએ પણ સૃષ્ટિમાં ભૂલ નથી પડી આપણે ભૂલ્યા છીએ ભગવાનમાં જવાનો માર્ગ અંતરમાં છે અને આપણે બાયણે ગુથો ખાયા છીએ હું થઈને ફરીએ છીએ આ દેહ હું અને આ મારું હું ફલાણા ખમનું ફલાણું મારું નામ પટોલ મારી નાચ આ પુરુષ આ દેહનું અભિમાન કહેવાય આ માયાથી કદી પરમાત્માના માર્ગમાં જવાય ભગવાનના લોકમાં ન જવાય મોક્ષમાં ન જવાય હું બોધો ઉશીનાશી યોનિઓમાં જાઓ દેવલોકમાં જાઓ ઇન્દ્રલોકમાં જાઓ એ વાત કર્મભૂમિમાં જાઓ પણ ધર્માત્માઓની કર્મભૂમિમાં આવવું હોય તો બધા નિર્મળ થો શાંત થો ઠંડા થો અંતિલા થો કપટ વગરના થો કવળ વગરના થો ભગવાનમાં જો તમારા સુખ જોયા છે બધાને સુખ જોયા છે
પણ એ સુખ જો તમારે જોઈતું હોય તો અભિમાન વગરના થાવ તો સુખનો દરવાજો ઉઘડે એમાં મારું મોજ એકલો સુખનો ભંડાર છે. ભૂલો ભોગવાની જ આપણે મોજ સાધુનો પ્રગટ જમી ગોટતા ગોટતા જઈએ એટલે મસાલામાં જે પાણી મોંથી છૂટે બારણેથી ન લાવવું પડે. પાણી જમીના મસાલામાં જઈએ પાણીના વરામાં એટલે પાણી મોંથી છૂટે. એ ભક્તિ કરનાર આત્મા નિર્મળ થાય, ગુરુના બોધમાં ઠરે, માઇક ઈચ્છા ને વાસના વગરનો થાય એ તપસ્વી કહેવાય. હા, માઇક ઈચ્છા અને વાસના અહંકાર વગરનો નિર્મળ આત્મા થાય, આત્મા ભાવ વાળો થાય, આ આત્મા તપસ્વી કહેવાય. એ અંતર તપ કહેવાય. બીજા સાધુ મહાત્માઓ તપ કરે છે એ બાહ્ય તપ કહેવાય. બાહ્ય તપ એ સાધન છે. એક વિરક્તિ રાખવી, બીજા લોકોમાં ન પડવું. પણ અંતર તપ, ગુપ્ત તપ એ તો આત્માબોધમાં ઠરી રહ્યો. જેમ એક સમુદ્ર પાણીનો ભરેલો હોય અને મારે ઘડો મૂક્યો હોય તો હાય બધા પાણી ભરપૂર ભરેલું હોય. એમ આત્માબોધમાં જો ઠરેલો આત્મા હોય, સંત મહાત્માઓ તૃપ્તિ હે નહીં હોય, મસ્તી હે નહીં હોય, આનંદ હે નો હોય. જો ઘર નો હોય, ગોમ નો હોય, મા ન હોય, બાપ ન હોય, ધન ન હોય, વૈભવ ન હોય, કોઈ ન હોય, અને સંત મહાત્માઓ ના આનંદ હોય અને અમર લોકમાં હોય હે ના આપણા બધા તો એ આનંદ હે નો બાહ્ય ભાવ માના, બાપના, કુટુંબના, ઘરના, ગોમના, જ્ઞાતિના, નાતના, અભિમાનના ભાવથી વર્તી વાળી લઈ અને આ મન છે એ ખુદા કો ક્યાં પાવના હોવાથી છોડીને લગાવના આત્મા પરમાત્માના હાથે એકાગ્ર થઈ ગયું, કનેક્શન થઈ ગયું. એ સંતોની ભૂમિકા છે. સંતોના સંગમાં જાય એ આત્મા નિર્મળ, એટલે મળ વગરનો આત્મા, વાદળ વગરનો જેમ સૂર્ય થાય એ આત્મા અહંતા મમતા વગરનો થાય. અહંતા અને મમતા ખોલવા દો તો ન જાય. મગધ મહાસાગર ભરપૂર ભગવાન ભરેલા છે. આવો ભાવ કરો તો રાગના, દ્વેષના, અહંતાના, મનના, ભયના ભાવ ભૂખ્યા ન જડે. ખોલવા દો તો ન જડે. થોડા એક ભૂમિકા બદલો તો ફાટી થઈ જાય. જો અમે અમારા ઘરની ને મનની માનેલી ભૂમિકા હતી એ મેં છોડી દીધી તમારી કંકુતરીથી. તો હું સર ઘર બોન છે, મારે લેવા દેવા છે, કાકા કુટુંબી છે, મોમા મુહાર છે, રાજના દફતરમાં ખાતા હોય ત્યાં જમીન છે મારે. જો અમે સિયા પટોલ પણ ભૂમિકા બદલી એક કંકુતરી ના જેટલી તો સતો જો અમારે કોઈ નથી. અને તમારા મારા નાતો એનો છે, તમારામાં તે આત્મા છે અને અમે આત્માઓ છે ને આપણે બધા પરમાત્માના છે. આ બધામાં કરતા હતા પરમાત્મા છે. આપણને ખોટું અભિમાન કહી દીધું. હું કરું, હું કરું, હું કરું, હું છું ને મારું જ છે, હું છું અને મારું જ છે. પણ ભાઈ એ મારે ભગવાનમાં લોકમાં જવાનો નથી તો વ્યવહારમાં રહે, ભવ સ્થિતિમાં જવાનું મારે. પરમ ભૂમિ કહેવાય. ધરમભૂમિ એ ન કહેવાય. ધરમભૂમિ નું નામ કહેવાય કે જીવન જીવતો જીવતો અમન તુમ દફતર ગુમ. સ્વામી રામતીર્થ નું વાક્ય છે. અહંકાર ના ઠેકાણા એ પરમાત્મા તમે. દફતર ગુમ એટલે બીજો ભવ ન રહેતા. ઈચ્છા રહિત ભૂમિકા આત્મામાં પ્રાપ્ત થાય. મહાપુરુષોની શરણાગતિ લે અને આ લોકોની ઈચ્છા હોય તો એ મહાપુરુષોનું શરણ નથી. હા, એ બધો વ્યવહાર કહેવાય, જગત વ્યવહારની રીતે કહેવાય. પરંતુ મહાપુરુષનું શરણ લે ને અથાયો મહાપુરુષનો બોધ અંતર પરિણામમાં અને સ્વરૂપને કોમળથી ઈચ્છા નિરોધ તપ. તપ કેનું નામ કહેવાય? ઈચ્છા નિરોધ તપ. ઈચ્છા વગરનો આત્મા થાય એ પરમાત્મામાં રમે. કોઈ કે આવું હોય જરૂર હોય. મહાપુરુષોનો બોધ અંતર પરિણામમાં અંતરનો દરવાજો ખુલ્લો થાય
આત્માને પરમાત્માને મહત્વ થાય. આ બધામાં પરમાત્માનો દર્શન જ થાય. સૂર્યમોન, ચંદ્રમોન, પાણીમોન, પવનમોન, ધરતીમોન, આકાશમોન, મારામોન, તારામોન, ગાયમોન, ગ્રહમોન, ઘોડામોન, ગધામોન, કૂતરામોન, મનારામોન, આ બધું ભાડીએ છીએ આપણે. આ ભૂત દ્રષ્ટિ ભાડીએ. આ બ્રહ્મ દ્રષ્ટિ છે કહેવાય. દ્રષ્ટિ બદલાઈ જાય. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, દેહથી ભાષો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, ગયો દેહથી લેશ. આત્મિક દ્રષ્ટિ, આત્મા દ્રષ્ટિ થઈ એ અમીમય થઈ જાય. દરિયા જેવું દિલ થઈ જાય, સમુદ્ર જેવું મન થઈ જાય. ભગવાન અને આપણ બે જુદા ફરીએ છીએ એટલે ભવસ્થિતિમાં ફરીએ છીએ. નકર ભગવાન અને તમે મય એક થઈ જાઓ, મય એક થઈ જાઓ. દેહ જુદા, આત્મા પરમાત્મા એક કાળ. સુરતા જેની સુરતા સાંભળે આદિ સાથ વેદવાણી. જેની સુરતા સાંભળે આદિ સાથ વેદવાણી. આ ગાવાનું કારણ ભક્તિ જેના હૃદયમાં આવે એની સુરતા સંસારના ભાવમાં ન રખે, ન ભટકે. મૌનમાં, બળાઈમાં, મમતામાં, મારામાં, તારામાં આ ભાવથી સંત થઈ આત્મા પરમાત્માની એકતા દીધી. સુરતા ભગવાનમાં રમતી થાય. આપણા બધા મુઢથી ભગવાનને ભજીએ છીએ, ત્યારે સંતોના ભજન હોય પણ હેણા ભજન સુરતા, સુરતા રમે. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતાઓ લાગી જેની ભ્રમણાઓ ભાગી. સુરતા લાગી રે સંત પ્રહલાદની. 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 તનો ત્રાસ જેને હૃદય નવધાર્યો એની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને હૃદય નવધાર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને હૃદય નવધાર્યો જેની સુરતાઓ લાગી. તાતનો ત્રાસ જેને હૃદય નવધાર્યો જેની સુરતાઓ લાગી. ભજન ગાયા છે એ બહુ પ્રિય લાગે છે. પણ પ્રહલાદની સુરતા પરમાત્મા હાથી લાગી. આત્મા પરમાત્માની એકતા થઈ ગઈ. હું મટી જઈને તું થઈ ગયું. એના પિતાએ પૂછ્યું કે તારો રોમ શું છે? એ વખત પ્રહલાદ કહે છે જો પિતા મોમે રોમ, તારામાં રોમ, ખરા ખાયેલો સીમાં રોમ છે, ના થમજ ખાયો સત્યમાં મારો રોમ. બધામાં રામ હિ રામ, બધામાં રામ નો દર્શન કરતો. જો કોઈની તાકાત છે એના પર કોઈનો અભ્યાસ ચાલ્યો, આ દેવો પાછા વળી જાય. એને બારી એ ક્યાં નથી. જો 5 કરોડ આત્માઓનો ઉદ્ધાર છે. જો હરિચંદ્ર કામનો પૂરું લઈ અને કાશીના બધાનો હિસાબ ભરાશે એ સુરતા है ना हाथी है. આ દેહ હાથી है, લોક હાથી है. પરમાત્મા માં સુરતા ખેરી ગઈ. બધામાં યોનો આત્મા ભરપૂર ભગવાન બધા ભરેલા દેખાતા. તો જો હરિશ્ચંદ્ર થી 8 કરોડ આત્માનો ઉદ્ધાર.
8 કરોડ તમે મેં તો પોતાના કલ્યાણ માટે હંતાય અને બીએ પપ્પો મારીએ પણ પુરુષો સિવાય થઈ ગયા છે. જો ધર્મરાજા અહંકાર જેના એક રૂમમાં નથી. દુર્યોધને એટલો કષ્ટો દીધો. ભગવાન હંગાતમાં હતા. જો ભગવાન હંગાતમાં હતા તો અભિમાન નથી આવ્યું. અભિમાન ન આવે એ ગુરુ કૃપાનું ફળ. ભગવાન તેના સંગમાં હોય એ ભક્તના અભિમાન નો આભાર એનું પ્રમાણ છે. ધર્મરાજાથી 9 કરોડ આત્માનો ઉદ્ધાર થયો. 9 કરોડ આત્માનો ઉદ્ધાર. જો ઉદ્ધાર એટલે આત્મા પરમાત્મા સુરતા પરમાત્મામાં લાગી. જો બલિરાજા 99 યજ્ઞ કર્યા હતા ભક્તિ માટે. આપણે જાણીએ કે કોક કોક કરીએ એટલે આપણને અભિમાન આવી જાય કે મેં કોક કર્યું મેં કોક કર્યું. પણ 99 યજ્ઞ કર્યા હતા. 9 યજ્ઞ થતો અંતરનો દરવાજો ખુલતો નતો. અહમ વૃત્તિ ટાળવાનો યોગ મળ્યો નતો. દેહધારી પરમાત્માનો યોગ ના મળ્યો. એવા સત્પુરુષ ન મળ્યા સાક્ષાત્કાર થયેલા. તો 99મા યજ્ઞમાં એ ભક્તિનું ફળ બધાનું બધા કરણી કરેલા ફળ આવ્યું. 99મા યજ્ઞમાં ગોમરૂપ ભગવાન આવ્યા. ભગવાન અંતર દ્રષ્ટિ બદલાઈ ગઈ. ઓ કે આજે બધું જે કર્યું છું બધા અવતારોની કમાઈનું ફળ આધાર ભગવાન ઘેરાય ગોમરૂપ બસ કે છે. પેલા તણ્યા ડગલો ભૂમિ માગવાનું લોક કે છે કે હા ડગલો ભગવાન ના કમી હે. બલિરાજા કેટલું હોય ભગવાન હા ડગલો ભૂમિ એમની હોય. આ બધી આટલી ભૂમિકા છે પણ જીવ થોડું સમજે. આ હાથનાથ નો આદેશ આ અહંકાર હતો બલિરાજાને. હું બલિરાજા છું, ફલવાણી નગરી નો રાજા છું ને રાજ બધું મારું છે. આ વિમાન તનના ભાવ, મનના ભાવ અને ધનના ભાવ આ 3 ભાવ રોકી રહ્યા હતા બલિરાજા. તો એ વખત ઉદારતા આવી બલિરાજા. એ પ્રભુ આજે જે માગો એવું અર્પણ કરો. જે માગો એ તમે જે માગો એ લાય વસન વસન આવ્યું. જો વસનમાં બંધાઈ જશે એનું હૃદય કેવું હા એ પચીદાર ભગત થયો છે એમ નથી. ભગત તો હતો જ પણ કર્મની પરિપક્વતા આવી. એ દશાના પુરુષ મળ્યા. આ આપણે બધા કરીએ છીએ ભક્તિનું ફળ, ભજનનું ફળ, સત્સંગનું ફળ. સત્પુરુષ મળે. સત્પુરુષ મળે અને અડોળ શ્રદ્ધા થઈ જાય, વિશ્વાસ થઈ જાય, દર્શીનો શેરો આવી ગયો. કારણ જે માગો એ આટલા બંધ. મનની ગતિ બંધ થઈ ગઈ. તન અર્પણ છું, મન અર્પણ છું. ધન કા આ બધું તો પરમાત્મા તમારું જ છે. પાણી તમારું, પવન તમારું, ધરતી તમારી, આકાશ તમારું, સૂર્ય તમારો, ચંદ્ર તમારો.